ખાસ કરીશું કારણ કે આપણી પાસે એનું એક ઈ ઔષધિ સોફ્ટવેર છે આપણી પાસે કે જેમાં રિયલ ટાઈમ તમને ડેટા મળશે એ સ્ટોક ક્યાં ગયો છે, કઈ જગ્યાએ છે, કઈ હોસ્પિટલમાં છે, ક્યારે આપ્યો છે, કઈ ડેટમાં આપ્યો છે, કયા ટાઈમે આપ્યો છે અને કયા ટ્રક વડે એને છે એ આપણી સિસ્ટમમાં ડેટા હોય છે એ પણ આપણે જોઈ લઈશું. જે આવનારી ટ્રકો બહાર ઊભી છે, કેટલા દિવસથી ઊભી છે એ પણ આપણી સિસ્ટમમાં એક એન્ટ્રી થતી હોય છે. સપ્લાયર તરફથી પણ એન્ટ્રી થતી હોય છે કે ક્યારે ક્યારે, તો એ બધી ડિટેલ અત્યારે માનનીય જનરલ મેનેજર મેડમ છે એ પોતે એડમિન અને લોજિસ્ટિક અને ક્વોલિટી કંટ્રોલ અને તમામ જે આપણી ગતિવિધિ હોય છે એ જોઈ રહ્યા છે. એમની જોડે હું છું. એટલે અત્યારે અમે પ્રાથમિક તપાસમાં જેવા અમને ન્યૂઝ મળ્યા છે અમે આવ્યા છે. જરૂર પડશે અમારા બીજા જે અધિકારી છે એ જોડાશે. એક તાજેતરમાં પણ અમારે અહીંયાથી જે એક ઓર્ડર થયેલો છે એ પણ કર્મચારી જોડાશે. એટલે આ રીતે જેવા અમને ઓબ્ઝર્વેશન એ અમારે જે પણ હશે તપાસ એ પ્રમાણે આગળ વધશે. ન્યૂઝ કેપિટલ એ ખરેખર લોકોની વાત, લોકોનો વિચાર અને લોકોની સંવેદનાને ઉજાગર કરવા માટે થઈને સાચી વાત દરેક લોકો સુધી પહોંચાડે છે. અને આ બાબત મને સવારે ન્યૂઝ કેપિટલના માધ્યમથી જાણવા મળી અને જે બાબત મેં આરોગ્ય મંત્રીશ્રીને જણાવતા આ જે વિષય છે એનો તાત્કાલિક નિર્ણય આવ્યો છે. એ બદલ હું ન્યૂઝ કેપિટલની ટીમને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવું છું.